હાય. શું છે રુચિ, તું શું કરે છે બકા? હું જો આપણે કાલે ફરવા જઈએ છીએ એની બધી તૈયારીઓ આ કરું શું છે? ચાલ છું. બતાવ હવે, ચાલ આ એના ફટાફટ. મેડિસિન બોક્સ મેં રેડી કર્યું છે, એના વાઇપ્સ છે, પછી એના મોસ્કિટો પેચીસ છે, ઓકે ટોયસ છે, ઓકે. પછી એની બેગ ઓલમોસ્ટ પેક થઈ ગઈ છે પણ બહુ જ બધી વસ્તુઓ આ નાક બેગમાં શું નાક. શું મૂકે છે? આ બેગમાં પ્રેસ પંપ છે, પછી કાર માટે સ્પિનર્સ લીધા છે, ગોદડીઓ છે, ડ્રાય શીટ્સ છે, પછી એના ક્લોથ્સ છે, બોબ ક્લોથ્સ, પછી ડેલી વેર લંગોટ્સ અને ક્લોથ્સ એના, અને પેલું શું આ કર્યું છે? એના યુઝ એન્ડ થ્રો ડાયપર બેગ્સ છે. બરાબર છે, બરાબર છે. યસ, એટલે વેરી નાઇસ. હજી બહુ બધી વસ્તુ હજી એકઠું કરવાની બાકી છે. એના ઓકે. બ્લેન્કેટ્સ છે, બહુ જ બધું, ખબર નહીં, યાદ નથી આવતું હું શું શું આ લઉં શું છે? આ છું બેગમાં ના શું શું લઉં. લીધું છે આ બેગમાં? આ બેગમાં બી સેમ એ જ રીતે બધું જ જે આપણને ટ્રાવેલિંગમાં જરૂર હોય ઓકે ઓકે. એના જે બર્બ ગાડીને આપણે જે ક્લોથ્સ છે. હા, અર્જન્ટમાં જરૂર યસ પડે. યસ યસ, એનું બ્લેન્કેટ, બર્બ ક્લોથ, ડાયપર્સ, બધું એક એક બે બે વસ્તુઓ અમે બધી એમાં જઈશું તો પેક. પછી વેનનું આજે અમારી વચ્ચે સુઈ જાય છે, એકદમ ખાલી ખાલી થઈ જશે. હા, ઓ યસ. યસ. સો કાલે અમે જઈ રહ્યા છીએ આબુ. આબુમાં મજા આવવાની છે. હા. આ એક વિડીયો છે કે જોડે જોડે શું શું લઈ જવાનું છે. આ બેગ યસ. તો એક આખી વ્યાન થઈ ગઈ છે, હજુ અમારું તો કઈ ઠેકાણું છે જ નહીં. મજા આવશે, જો જોઈએ છે. અને એક ટોય આ નવું છે, આ જે ટોય છે, ડાન્સિંગ ટોય છે. ડાન્સિંગ ટોય છે, એના માટે લીધું છે. આપણે જે બોલીએ ને એ આ રિપીટ કરે છે. હા, મજા પેલું આવશે. કેક્ટસ આવે છે ને, પેલું ડાન્સિંગ કેક્ટસ, એના જેવું ડાન્સિંગ છે. કેક્ટસ જેવું છે. જો બા વ્યાનુને રમાડી રહ્યા છે. બધી તૈયારીઓ, કાલે પાછા અમે જવાના છે આબુ, એટલે બાથી દૂર જઈ જશે. અને દાદા આજે ઇલેક્શન પતાઈને આવી ગયા છે. પપ્પા, તમે વ્યાનને કેટલા દિવસ પછી મળો છો? 4 દિવસે બોલો છું વ્યાન. અચ્છા, વ્યાનને કેટલો મિસ કર્યો? બહુ જ મિસ કરતો હતો, બહુ જ મિસ કરતો હતો. અને વ્યાન વગર 3 દિવસ કેવા ગયા? વ્યાન વગર તમે તો વ્યાન વ્યાન કરતો હતો ઘરે આવીને. હા. ઘરે આવીને સૌથી પહેલા વ્યાન 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 વ્યાન. મારા પપ્પાની એક એવી ટેવ છે કે ઘરમાં આવે ને એટલે એમને જે લાડકું હોય કે એમના મોઢા ઉપર જે શબ્દ ચડી ગયો હોય, જેમ કે હું નાનો હતો ત્યારે મને ગંજો કહેતા હતા, એ ગંજા, એ ગંજા, એ ગંજા. પછી રુચિનું બી નામ બોલતા હોય, આયુષીનું નામ બોલતા હોય. અને હવે અમાને બધાને ભૂલી ગયા છે. અને હવે વ્યાન આવી ગયો છે. એટલે જેવો દરવાજો ઘરનો ખુલે, વ્યાન 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 ચાલુ થઈ જાય છે. વ્યાન. બા દાદાનો લાડકો છે. વ્યાન જવાનો છે કાલે આબુ, પપ્પા. આબુ જવાનું, આબુ. હા, વ્યાનું જવાનું છે. યસ. ડોન્ટ મારા પપ્પાના ટી-શર્ટ ઉપર અને કપડા ઉપર ના જતા. આજે ભાઈ ઇલેક્શન હતું કોર્પોરેશનનું, બહુ જ મહેનત કરી છે આજે એમણે. અને પપ્પા અધિકારી હતા, એટલે હેલ્પ માટે ગયા હતા, ગવર્મેન્ટ હેલ્પ માટે. યસ, જસ્ટ અત્યારે આવ્યા છે. અને અત્યારે વાગ્યા છે રાતના ઓલમોસ્ટ 12. બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ હોય છે આ રહી. મોટા મોટા અધિકારીઓની ફૂલ ઇન્વોલ્વમેન્ટ જોઈએ છે, અને એમને બહુ જ ટફ છે આ બધી વસ્તુઓને પાર પાડવી. એ વ્યાન, ચલ આપણે રમીએ, ચલો ચલો, ઓકે ઓકે ઓકે. આ શું છે રુચિ? આ શું છે? આ શું લીધું છે? નહીં, તો પેલું વેક્યુમ સ્ટોરેજ બેગ છે. વેક્યુમ બેગ. અને આ શું છે? આ શું છે? આ શું છે બકા? એ મોસ્કિટો પેચીસ છે. મોસ્કિટો પેચીસ છે. અને આ ડબ્બીમાં શું છે? મને ખબર ના પડી. એ સુડો ક્રીમ છે, ડાયપર રેશ ક્રીમ છે. ડાયપર રેશ ક્રીમ છે. ઓકે. આ બધી વસ્તુ એવી હોય છે. અને આ એ બી ડાયપર રેશ ક્રીમ જ છે. ઓકે ઓકે. પણ આ છે ને, એને કશું બી થયું હોય ને, કોઈ બી નાની મોટી રેશ થઈ હોય, કોઈ બી સરફેસ વુન્ડ્સ થયા હોય, એ બધા ઉપર એપ્લાય કરી શકાય. ઓકે ઓકે ઓકે. જો પાછું આ એનું છે ને, કારમાં બાંધવાનું ઘોડિયું લીધું છે મેં. બરાબર. અને એનું બતાવું તમને. આવી રીતનો બેલ્ટ આવે છે. અચ્છા, પછી આવી રીતની એની એસેસરીઝ આવે છે. બરાબર. એસેસરીઝ આવે છે. અને આ ગાડીમાં બાંધી દે. હા, ગાડીમાં આમ બહારથી બેલ્ટ બાંધી દેવાનો, અને બંને દરવાજા, એટલે અંદર ઘોડિયું થઈ જાય. અચ્છા. અને આ બધું પછી આ એને કેરી નેસ્ટ જેવું છે. કેરી નેસ્ટ એને એટલે? કેરી આપણે કેરી કરવા માટે બેબીને આપણે ગાડીમાં લઈને બેઠા હોય તો એમને એઝ અચ્છા. અ બ્લેન્કેટ બી યુઝ થાય ને એઝ અ કેરી નેસ્ટ બી યુઝ થાય, અચ્છા. કેરી કરી શકાય. અને આ મોટું શું છે? આ એની ગોદડી છે, જેમાં ઇનબિલ્ટ પીલો અને કુશન્સ આવે છે, એટલે અચ્છા. એને ગાડીમાં છે અને ને આ શું છે? ઘોડિયામાં સેફટી રહે. આ ડ્રાય શીટ છે એની. અચ્છા. એટલે એ કદાચ આપણે એને ડાયપર વગર બી સુવડાવો હોય તો બી આપણે એને ડાયપર ફ્રી ટાઈમ આપી શકીએ એને બરાબર સુવડાવીને. છે, બરાબર છે.
સો આટલું બધું મેં ભેગું કર્યું છે. હવે લેટ્સ સી આમાંથી શું શું યુઝ થાય છે, શું શું નથી થતું. આ ફર્સ્ટ ટાઈમ છે એટલે આપણને કંઈ ખબર નથી, આપણે બધું લેવું પડે. ચલો બધું ફટાફટ મૂકી દે રુચિ, ચાલ હવે બકા, કાલ સવારે વહેલા નીકળવાનું છે બકા આપણે. ટાઈમ જ નથી. બધું રુચિ પેકિંગ કરે છે અને મારી મમ્મી રુચિનું કામ કરે છે. ડાયપર્સ, મેઇન વસ્તુ ડાયપર્સ છે ભાઈ. ડાયપર્સ લેવાનું કોઈએ ભૂલવું નહીં. યસ યસ યસ, વેરી ટફ. યસ, નું બધું ફાઇનલી વ્યાનનું બધું પેકિંગ થઈ ગયા પછી રુચિ એનું પેકિંગ કરે છે અને એક નાની બેગ એની કરી છે. શૂઝ લેશે ને આ બધું, કપડાં ને બધું. અને આ એક નાની બેગ મારી છે. 2 બેગમાં અમારો સામાન છે અને હજુ 3 મહિનાનું ટેણ્યું છે અને એના માટે આખી બેગ પેક થઈ ગઈ છે. પ્લસ આ બધી વસ્તુઓ તો હજુ અમે ક્યાં મૂકીને આ બધું શું કરશું તો હજુ અમને કંઈ અંદાજો છે નહીં, પણ બધું લઈ જવું પડે કારણ કે એની ફર્સ્ટ ટ્રીપ છે. વી ડોન્ટ નો હાઉ ટુ હેન્ડલ વ્યાન, એને શું ઇમરજન્સીમાં શું શું જરૂર પડે બધું આપણે લઈ જવું પડે, કેરી કરવું પડે.